અડાજણ વિસ્તારમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેન સ્નેચિંગ કરનાર રીઢા આરોપી સહિત 2 ઇસમોને મોપેડ સોનાની ચેન સહિત કુલ ₹1,05,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર માર્ગદર્શન જનરલ સ્કોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ માણસો મળેલ ચોક્કસ બાતમીને આધારે ફરહાન મોહસિન ઉંમર 20 ધંધો વાયરિંગ રહેવાસી ઘર નંબર 22 રોયલ પાર્ક રેસિડેન્સી જમજમ રેસિડેન્સીની બાજુમાં ઓલપાડ સુરત સાબિર ઉર્ફે ચકડો રફીકભાઈ કુરેશી ઉંમર 31 રહેવાસી ચોક બજાર ખાટકીવાડ મસ્જિદની ચાલ સુરતવાળાને સોનાની ચેન કિંમત ₹88,005 સહિત મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યો છે। બંને ઇસમોની પૂછપરછ દરમિયાન આરોપી સાબિર ઉર્ફે ચડ્ડો કુરેશી અગાઉ અનેક વખત ચેન સ્નેચિંગના ગુનામાં પકડાયેલો છે। સન 2020માં આરોપી સાકિર ઉર્ફે ભજ્જા શેખ સાથે ખટોદરા પોસ્ટે વિસ્તારમાં ચેન સ્નેચિંગના ગુનામાં પકડાયેલ કેસ નામદારની સુરતની સેશન કોર્ટમાં ચાલી જતા આરોપીઓને 7 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી। આરોપી અગાઉ રાંદેર વિસ્તારમાંથી અલ્લારખા ઉર્ફે લાલા બરફવાળા પાસેથી એમડી ખરીદ કરી નશો કરતો હતો। તેના પરિચયમાં આવી ગયેલ અને જેલ હવાલે હોય તે દરમિયાન અલ્લારખા ઉર્ફે લાલા બરફવાળા પણ જેલમાં હવાલે થતા જેલની અંદર એકબીજાના સંપર્કમાં રહેતા હતા। દરમિયાન 3 મહિના પહેલા અલ્લારખા ઉર્ફે લાલા બરફવાળાનો ભાણિયો ફરહાન મોહસિન શેખ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ખાતે લોખંડના સળિયા ચોરી કરવાના કેસમાં પકડાયેલો, તે પણ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે હાજર હોય તે વખતે અલ્લારખા ઉર્ફે લાલા બરફવાળાએ સાબિર ઉર્ફે ચડ્ડા કુરેશી અને ફરહાન મોહસિન શેખની મુલાકાત કરાવી અને સાબિર કુરેશી રજા પર બહાર આવી ફરહાન મોહસિન શેખને તેની મદદ કરવા માટે જણાવ્યું અને ફરહાન મોહસિન કુરેશી જામીન મુક્ત થઈ ગયેલ અને ડિસેમ્બર 2023 દરમિયાન આરોપી સાબિર કુરેશી પેરોલ રજા પર છૂટ્યા બાદ બંને ભેગા મળીને આરોપી ફરહાન મોહસિન શેખ મોટરસાયકલ લઈ આવેલ અને અડાજણ વિસ્તારમાં મોપેડ પર જતી 2 મહિલાઓ પૈકી પાછળ બેસેલ વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી આરોપી સાબિર કુરેશી અને પેરોલ રજા પૂરી થતા પરત જેલમાં હાજર થઈ ગયેલો। ત્યારબાદ મજકૂર આરોપી સાબિર કુરેશી નામદાર હાઈકોર્ટમાંથી અપીલ જામીન મુક્ત થતા બંને ભેગા મળીને સ્નેચિંગ કરેલ સોનાની ચેન વેચાણ કરવાના ઈરાદે ફરતા હોય દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે પકડી પાડી ચેન સ્નેચિંગના વંશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ।